સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોની અંદર। તો હાલ આપણે આવી ગયા છે વડોદરાની અંદર। જે તમે મારી જે પાછળ જે જોઈ રહ્યા છો એ સયાજી બાગ છે, એની પાછળ કમાતી બાગ આવેલો છે અને ત્યાં આગળ આપણે જઈને પ્રાણી સંગ્રહાલયનો આપણે મુલાકાત લઈશું અને હા, ટિકિટનો કેટલો દર છે એ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ। તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી। તો ચાલો હવે આપણે જઈએ અને ત્યાં આગળ જઈને આપણે મુલાકાત લઈએ। અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા નવા સ્થળોના વિડીયો જોવા મળે। તો ચાલો હવે આપણે જઈએ અને ત્યાં આગળ જઈને ત્યાંની મુલાકાત આપણે લઈએ। મિત્રો તમે એન્ટર થશો તો તમને કંઈક આ રીતનો નકશો જોવાનો મળશે। તો તમે આ નકશાની આધારે ફરી શકો છો। મિત્રો આ છે ટિકિટ બારી। અહીંયાથી તમારે ટિકિટ ખરીદવાની રહેશે, ત્યારે પછી તમને ઝૂની અંદર એન્ટ્રી મળશે। તો આપણે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે। મિત્રો અત્યારે દિવાળીનું વેકેશન ચાલે છે, એટલે તમને ચારો તરફ પબ્લિક જોવાની મળશે। તો મિત્રો ફાઇનલી આપણે 80 રૂપિયાની ટિકિટ લઈ લીધી છે। ટિકિટનો દર અહીંયા અલગ અલગ છે, 30 રૂપિયાવાળી છે, 50 રૂપિયાવાળી છે અને 80 રૂપિયાવાળી પણ મળે છે। આપણે 80 રૂપિયાવાળી ટિકિટ લઈ લીધી છે। હવે આપણે જઈશું જુહુ તરફ, ત્યાર પછી આપણને ત્યાં આગળ એન્ટ્રી મળશે। તો મિત્રો ફાઇનલી આપણે 80 રૂપિયાની ટિકિટ લઈ લીધી। હવે આપણે જઈ રહ્યા છીએ જુહુ તરફ, ત્યાર પછી આપણને ત્યાં આગળ એન્ટ્રી મળશે। મિત્રો અહીંયા એક નોટિસ લખેલી છે, આનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું। તો હવે આપણે ટિકિટ દેખાડવાનો વારો આવી ગયો છે। મિત્રો આપણે ટિકિટ બતાવી દીધી, આપણને અંદર એન્ટ્રી મળી ગઈ છે। તો મિત્રો તમે વિચારતા હશે કે પક્ષીઓ ખુલ્લાની અંદર ફરે છે, તો પછી ઉપર આ રીતની કંઈક જારી મારેલી છે, કંઈક આ રીતનું બનાવેલું છે। મિત્રો તમે 30 રૂપિયાની ટિકિટ લેશો તો તમને બહારનું જોવાનું મળશે, અને જો તમે 80 રૂપિયાની ટિકિટ લેશો તો તમને
અંદરની પણ તમને એન્ટ્રી મળશે, જેવું કે આ જે તમે જે જોઈ રહ્યા છો અહીંયા તમને ફરવાનું મળશે. એક આનું પણ ખાસ ધ્યાન રાખવું, ગંદકી કરવી નહીં. તો એકવાર તમે તમારા ફેમિલી સાથે આવો અને આ જગ્યાની મુલાકાત લો. મિત્રો, આપણે ત્યાં આગળ ઘણા બધા પક્ષીઓ જોયા. હવે આપણે જઈ રહ્યા છીએ વાઘ અને સિંહ ખાના તરફ. મિત્રો, તમે વડોદરાની અંદર તમે આ જગ્યા પર ના આવ્યા હોય તો તમે એકવાર તમારું ફેમિલી સાથે આવો. તમને આ જગ્યા ખૂબ જ મજા આવશે. મિત્રો, તમને કંઈક આ રીતની પાર્કની અંદર દુકાનો જોવા મળશે, તો તમે નાસ્તો પણ અહીંયાથી તમે ખરીદી શકો છો. મિત્રો, ફાઇનલી આપણે સિંહ અને વાઘ ખાના તરફ આવી ગયા છે. હવે આપણે અંદર જઈશું. દોસ્તો, અહીંયા એક સિંહ જોવાનું મળ્યો આપણને. તો તમે એકવાર આવો અને આ ઝૂની અવશ્ય મુલાકાત લો. તમે તમારા ફેમિલી સાથે આવો અને એકવાર પ્રાણી સંગ્રહાલયની અવશ્ય મુલાકાત લો. તો મિત્રો, વડોદરાની અંદર બેસ્ટ જગ્યા છે પ્રાણી સંગ્રહાલય કમાટી બાગ. તો એકવાર આ જગ્યાની તમે અવશ્ય મુલાકાત લેજો.
મિત્રો, આપણે કમાટી બાગની મુલાકાત લઈ લીધી. પ્રાણી સંગ્રહાલયની વાત કરીએ તો સવારે 9થી તે સાંજના 6 સુધી ખુલ્લું રહેશે. એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું. ફરવા માટે આ જગ્યા બેસ્ટ છે. જો તમે તમારા ફેમિલી સાથે તમે અહીંયા આવી શકો છો અને દિવસ પસાર કરી શકો છો. અત્યારે દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, તો ફરવા માટે આ જગ્યા બેસ્ટ છે. તો એકવાર તમે તમારા ફેમિલી સાથે અવશ્ય આવો અને આ જગ્યાની તમે મુલાકાત લો. તમને ચોક્કસ પણ ખૂબ જ મજા આવશે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા નવા સ્થળોના વિડીયો જોવા મળશે. તો હવે આપણે મળીશું બીજા નવા વિડીયોની. ત્યાં સુધી જય હિન્દ.